જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અટાણે વાગ્યા 7:30 કામકાજની વાત કરીએ તો કામકાજમાં તો આજ જાજુ કંઈ કામ નથી કરવાનું, એટલે જે ડેઈલી ઘરનું કામ છે એ કરવાનું છે। પણ રસોઈની વાત કરીએ તો નાસ્તાની રોટલી કે એવું કાંઈ નથી બનાવવાનું। એનું કારણ એ છે મિત્રો કે આજ છે રગપાયસમ। તો રગપાયસમની તમને બધાને હાર્દિક શુભકામના, એની દઈ દઈએ શુભકામના, બરોબર ને। રગપાયસમ છે તો અમે રગપાયસમ રહ્યા બધાય। તો આજ હાંબાની ખીર બનાવીને ખાવું, પછી સોરી બનાવીને ખાવું, પછી બટાટા વઘારીને ખાવું। બીજું કંઈ તો ન ખવાય, કારણ કે રખ બધા એવા સારું રહીએ કે જે આપણા પગમાં જીવજંતુ આવીને મરી ગયા હોય એ, ને ખાસ કરીને તો બરધુંનું કહે બધાય કે બરધું સારું રહીએ રગપાયસમ બધાય, કે જે આપણાથી પાપ થઈ ગયા હોય બધાય પાપ ધોવાઈ જાય રગપાયસમ રહીએ ને એટલે। તો અમારાથી ત્યાં ઘણા બધા પાપ થઈ ગયા, કારણ કે અમે ત્યાં ખેતી કરીએ, દવાયું છટાતી હોય તો જીવજંતુ મરતા હોય, પગો હેઠ આવીને મરતા હોય આમાં, પછી ઢોરને લાકડી બાકડી કંઈ અડી જતી હોય, પછી બરધું તો એ આપણે બરધુંની તેવું તો કે કાંઈ છે નહીં ને। ખાસ વસ્તુ એ કે બરધુંથી વાવી ગયેલ હોય ને એ વસ્તુ ન ખવાય, એટલે ફરારી સેવડો ને રખ રહ્યા હોય ને તો ન ખવાય, કારણ કે એમાં હોય માંડવીના બીને, માંડવી વાવલ હોય બરધુંની, એટલે હજી બરધુંનું વાવલ હોય કંઈ વસ્તુ નહીં ખાવાની। એટલે સોરી હાથની વાવલ હોય, હાંબો હાથનો વાવલ હોય ને બટેટા એ હાથના વાવલ હોય, એટલે 3 વસ્તુ ખવાય। તો તમે કોણ કોણ રખરી હોય જરૂરથી જણાવજો ને। વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં આજ બદલાવ છે, વરસાદનો માહોલ થઈ ગયો છે મિત્રો। તો ફટાફટ વાહિંદા નાખવા માંડો, હાલો જોઈ લ્યો વરસાદી માહોલ થઈ ગયો, કાંઈ ઘટે નહીં એવો ને। આમ જોઈ લ્યો જમકુડિયું ને બારોબાર બાંધ્યું, હું તો કાલે હાજની મિત્રો દેખું ને તો એને બેઠ્યું હોય કન્ટિન્યુ, કારણ કે આમાં એવું માદરું છે ને કે ત્યાં બિચારી મને લાગે બેસતી જ નહીં હોય, તે બારોબાર તો રૂપાર્યું હવે કંઈ ન ઘટે એવી બેઠ્યું ને। જા આપણી ભૂરી તો હાવ ત્રાહા ડોરા કરીને જોયા જ રાખે મારા હામું, કાં ઓલા ભવનો વેર હોય મારા આયરે, કાં ભૂરી? હા, ઓલા ભવનો વેરે કહેવાય ને, મારવા ધોડાઈને કાં કહેવાય વેરી। મારી માં જો પોદરા ઉહડે એમ તો ન કહેવાય, કારે ઉહડે મિત્રો, ગંધાણું તો જો ને મારા પપ્પા એને દેખાડું તમને હું। અરે તારી વાત સાંભળી તો ગાય દોવાઈ જાય। જો મિત્રો જોઈ લે, છેલ્લા ડોકા પાડે, પાછી તો હજી આવવા નહોતી દેતી દેખાડવા। જો મિત્રો મારા પપ્પા છે ને મિત્રો બકાલું લઈએ એવા સવારમાં વહેલા ને વહેલા। ઢોર કેટલા દોવાના હે હજી? સેલી ગાય ઢોરે દોવાઈ ગયા 7:30 વાગે નીતિન, બરોબર? બાકી એક ભીહું દોવાઈ ગયું મિત્રો આપડી આ બધી ને। નીતિનભાઈ હજી તરણેતરના મેળાનો આનંદ લઈએ, હજી આવ્યા નથ, બરોબર ને? તું માર મને માર કજાઈત। અને ખાસ વાત મિત્રો કરીએ તો તરણેતરનો મેળો આપણા કોઈના કામનો છે નહીં। મેં તો કાલે જોયો યુટ્યુબમાં લાઈવ તરણેતરનો મેળો, મારીમાં એવું તો કંઈ ન જોયે, મારીમાં તો ઇન્સ્ટાગ્રામમાં બસ રીલું। તરણેતરનો મેળો આપણે નીતિનભાઈને ધીરુભાઈના કામનો છે। એનું કારણ એ છે મિત્રો કે એ મેળામાં સ્પેશિયલ ભીહું, ગાયું, પાડા, બરધું ઈવા ઢોર જ આવે વેસાવ ને, એ બધા અહીંયા ઢોર બાંધી ગયેલ હોય ને એક પોસ્ટર મારેલ હોય પાસેની આખી ડિટેલનું, કાનું નામ શું છે, ક્યાં ગામનું છે, કેટલા વેતર વ્યાણલ છે, કેટલા વર્ષનું ઢોર છે, કઈ જગ્યાનું ઢોર છે, એટલે એ બધા ખાસ કરીને ઢોર જોવા સારું જ ગયા। બાકી એને કોઈને મેરાનો શોખ છે નહીં। અમારા પોરબંદરનો એવડો મોટો મિત્રો મેળો થાય, માણસ દ્વારકાથી સેટ મેળા કરવા આવે પોરબંદરના, તો એ પોરબંદરનો મેળો કરવા નથી ગયા નહીં, તરણેતરનો મેળો કરવા ગયા। એનું કારણ એ છે માં કે અહીંયા ઢોર હોય, બરોબર ને? ઢોર બહુ ગમે, આપણે ખબર છે હોય ને, એમાં એટલા જ્યાં ગામથી ઢોર લઈને આવતા હોય ને, એમાં બધાયથી હરખ કેના ગાય કે ભીં કે પાડો છે ને કીનો નંબર આવે, કીના ઢોરનો નંબર આવે આપડા પોરબંદર ને દેગામ માંથી બધેથી જાય। હા, એટલે ત્યાં ફરીને એમ કે હાડમાં હારું એમ કે ભીં ને હોય। તરણેતરનો મેળો તો મળે આપણે કર્યા જીવો તો, કારણ કે આપણે બધા મિત્રો છે ને પશુપાલક જ જોડાઈ ગયેલ છે આમાં। હા પાકું, પણ દૂર બહુ પડી જાય મિત્રો ને, પછી હેરાન થઈ જાય અમારે વાહે પરજા કહેવાય ને, આ બધી પરજા આ જોતા છોકડા ને બોકડા ને, હવે મોટા એ બધા હેરાન જ થઈ જાય ને આમાં, હાઈ ઢીંબીને ખાઈ લે તો વાંધો ન આવે। હા, તો હાલો બધાય મિત્રોને સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરો બધાય મજામાં। તો વાગી ગયા અટાણે મિત્રો કેટલા મને ખબર નથી, સવારે જો વહેલી ઉઠીને બધી ભીહુને કે પોદરા ઢળ્યા, પોદરા ઢળીને પછી મારી નડી, એમાં શું છે તાજી ભીં વ્યાણ છે ને
ન્યા નળી મારવી જ પડે, નકર પછી એમાં છે ને ગંધારો હાજ આવ્યા રાખે ને હું બગાડ કાઢતી હોય ને. હા, બગાડ અટાણ જતી હોય ને. એટલે મિત્રો પછી જાય બધી હમનમું કરી લીધું ને, ત્યાં ફૂલગર આવી ગયા અને જો ભીહું દવાઈ ગયું મિત્રો, અને આગળ દૂધ વયું જશે. હવે મારે છે ને દૂધ ભરવું. આજ છે મિત્રો રખપાસમ, તો આપણે રખપાસમ દર વર્ષે રહી. હાલો આવજો બધા. હાલો મિત્રો, તો હું છે ને હવે અટાણે ઢોર સારું, કારણ કે કામકાજ કે જાજુ છે નહીં, હાંબો ને ખીર ને એવું બધું બનાવવાનું છે. એ તો ઘડીક પછી મારી માં બનાવી નાખીએ. હું છે ને ઢોર સારું, ઢોર હું દેવા મામા બે સારી, પણ દેવા મામા તમારે ઘેર ઉભા, હું સારું. અમારા નીનાર બધા ઢોરને ભેરા જઈ લ્યો. એક અમારી પાડી આઈસરે, પછી એક આઈસરે, પછી જોરિયા 2 વાંસરે, પછી 2 આઈસરે, જોઈએ 3 નીકરામાંથી જઈ લ્યો મિત્રો. અમારા દેવા મામાના ઢોર સરે ને ગદના હોપ ન જ જોઈએ એવો બધા વસારે. બાધે દુનિયાના બાધેથી લાકડીઓ લઈને ઘડીક ભેગું ઊભું પડીએ ગાધો દી, પછી તો ઘણા હપ થઈ જાય, વાંધો નહીં આવે. અમારે તો કાયમ જોયું કે 3 પાડીઓને ભી સરતા જોઈ. દેવા મામા યાજ વરી સોયડા. દેવા મામા કે જરાક કે પગ મોકરા ને. દેવા મામા જો માં ઊભા મિત્રો. જઈ લ્યો મિત્રો થયા ભેરા આખડી બાકાજી કે બોલાવી ગયા. હે છોકરા બધા ને યો આ જીનકી પાડી થી બીવે હમારી આપ પૂરી કામ કરું. લે લે લે, હા વારે વાહ. ઓલી થાંભલામાં મોઘ હે, ક્યાંય હસવાય કજાય. આ બધા એકાબીજાને વાંહે જ જાય, સરવા નથી દેતા. કામ કરવું મિત્રો. હવે અમારા ઇલાકામાં આવીને રાસ કરી ગયા દેવા મામાના ઢોર. જઈ લેજો, ઓલી જોઈ લેજો, બીન ભાગે જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને જમવાની વાત કરીએ મિત્રો તો આપણે જમવાનું બની ગયું ને મારે તો હજી વાર છે. મારે નાઈ ધોઈને પછી ખાવા બેહું ને મારી માતા જટ નાઈ લીધી. મને તો એ કે ભૂખ લાગી હવારે હીરામણ ન જઈડું ને એવા સારું. જોઈ લેજો મિત્રો હાંગાની ખીર. હાંગો કે કામ કહેવાય? યે બાપા હાંગો બોલાઈ ગયું. એ ભાઈ કોઈનું નામ હાંગો હોય તો દુઃખ ન લગાડતા. હાંબો 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 હાંગો ને હાંબો. જો મિત્રો હાંબાની ખીર મસ્તીની દૂધમાં, પછી સાય સોરી જોઈ લ્યો. જમાવટ છે ને કઈ ઘટે? હાલો બધાય છે ને આખરી તેજી હવે ફોનમાં વાત કરી ને, તેજી મને એમ કહેતી હતી, મને કે દુકાન નથી તો મને કે બધો હાંબો ઉપડી ગયો. પછી કે ઘરમાં વઘારવા રાખ્યો તો ઈ વયો ગયો. અમારે બનાવીને કામ ખાવું મને કે ઘરમાં રાખ્યો નો દેવાય ને, ઉધા કાકા આપી દીધો. એવું નો કરાય ને. તો હું છે ને મિત્રો હું ગઈ હતી અમારે સવાર છે ને, તમને ખબર હશે ભાઈ હું પાડીઓને સારતી હતી હો. મારે વખાણ કર હાલ. વખાણ નહીં, આ છે ને લીલો નાખતા હોય ઢોરને. હા ઈ વાત. આજે ગાયું ને બહુ લીલું નાખે બધાય. આ છે ને જેટલું થાય એટલું ધ્રમ ને એમ કરાય. અમારે તો 2 ગાયું છે, પછી અમારી મીરાતા ઠેકાણે છે એટલે ઉપાધિ ન. હા ભાઈ જોઈને બધી નાખલી લીલું વાટીને નાખ્યું, પછી નાવા ગઈ. આપણે તને ખબર છે માં વર હોરે વાલી ફૂઈ નાખવા આવે. હા હાજુ ફેરતા આવ્યા નત નકર વારે ફેર આવે. મલકનું છે. અરે પાછા ધીરુભાઈ ને કોઈ ઘેર નથી. હજી તને મેરમ છે. ક્યાં બાપુ પાસે છે ને તેને? પ્રેમાનંદજી મહારાજ. હા જય પ્રેમાનંદજી રાધે રાધે વાળા બાપુ ન્યા છે અટાણે. ન્યા છે. આંબાની ખીર કેસર બેસર નાખીને બનાવ્યું હો. કેસર તમે કે દાણો દેખાતો નથી મારા બાપ. પીરું થઈ ગયું ને કેસર. ટીપકા. હા જા ટીપકા. જા દેખાય લે. જાય. હા હા હા. હવે જેમ જેમ ઓગળતું જાય ને બોલ. હારું હાલ ખાઈ લે. હાલો હરિહર હરિહર. તો હાલો મારા વાલીડાઓ, પીવું તમારે મટુકાનું શરબત. જો હું બનાવું મટુકાનું શરબત તો આવી જાવ તમે બધા ફટાફટ મટુકાનું શરબત પીવા મિત્રો. લે ભૂલાઈ ગયું. સારું. હા હા તો હાલો મટુકાનું શરબત પીવા. તો જો મટુકાના શરબત હવે ભાઈ સમસી છે જવા દે ને. આવી જાવ મારા વાલીડા શરબત પીવા મટુકાનું. કેસરી કેસરી મેંગો મેંગો પ્યોર મેંગો. હા રાધે શ્યામ ના ગોલા. રાધે શ્યામ ના ગોલા નું કઈ નું આવે હો મારા વાલીડા. સ્પેશિયલ મટુકાનું શરબત અને એક રાખ્યું દેશી લીંબુ. એમાં શું છે મારા વાલીડા કે આમાં ખટાશ કેસ કે થોડીક ઓછી હોય. ક્યાં સાખો દે. વાહ બેરું બેરું. આપણે મારા વાલીડા ઓલું બિલાનું બનાવીને એવી સુગંધ આવે તો પીવાની મજા આવે હો. તો પી નાખી મારા વાલીડા.
આ જરીક ભૂખ તો મારા વાલીડાઓ જોઈ લ્યો તમે આદરું મેં ને વરગાડી કીસું ને મારા વાલીડાઓ મારાથી નો બહુ મેળ આવ્યો આ મટુકા લીંબુ નો એકદમ એના બી છે ને સોખા થઈ જાવ છે જો મિત્રો આ બધા બી છે મારા વાલીડાઓ જ્યાં નાખો ત્યાં તમારે બી ઉગી જ જાય વેલા વાયડુમાં આ બધા કવાડિયા ઉગે ને ત્યાં બધા આ નાખી દેવાય વાહ વાહ મારા વાલીડા વાહ જતા ખરી ઘટે કઈ ન ઘટે તો જિંદગી ઘટે ભાઈ અને એક મિત્રો ખાસ વાત છે મટુકા લીંબુની કે અમે આ પીપરમાં વેલો સડાવ્યો પણ એક જ લીંબુ ખર્યો આ તો અમારે પાડોમાંથી લીંબુ આવ્યા અમારે વેલો તો ખોખર ધાત સડી ગયો રોગો શોભાનો એટલે એક લીંબુ ખર્યું હા એકદમ કેસરી બન્યો મેંગો માંજા બની માંજા કઈ ઘટે નહીં હાલો મિત્રો વાગી ગયા અટાણે 8 ને અમારે બે હું વ્યારા કરવા ભી હું દોઈ લીધ્યું ને કૃષ્ણાનું તો ફૂલગરે બેડ કરી નાખ્યું ગામમાંથી બકરું વેસીને આવ્યા ને તો કોથળી લેતા આવ્યા ટેસ્ટી ને ભૂંગરા ને એવું બધું કૃષ્ણએ તો ઈંડોરે બેઠા ખાઈ લીધું એટલે ઈંડર એક પાસે ભાંગી ગઈ અને નીતિન ને આવે મેરો કરીને તરણેતરનો મેરો કરીને તો નીતિનનો ફોન આવ્યો કે મારા હારું તમે કે રાંધી રાખજો એટલે કૃષ્ણે કીધું કે કઈ વાંધો નહીં મારે એક પાસે ભાંગી ગઈ તો આપણે બે બેન ભાઈ હારું કે બટેટાનું શાક નાખી દઉં અને રોટલા બનાવી નાખું અને ફૂલગર જો બેહી ગયા અહીં હરિહર કરવા ખીર ને સોરા બીજું તો આમાં કઈ હોય નહીં તો નીતિન તો મિત્રો કૃષ્ણાને થોડીક મોરત આવી ગઈ રેક પાસે ભાંગી ગઈ એટલે આવે ને માં તું મારી જગ્યાએ તો તને આવી ગઈ હા એ વાત તો હાચી છે તો મિત્રો બટેટાનું શાક નાખી દીધું અને બાજરાના રોટલા ને એવું બનાવે તો અમે કૃષ્ણ હવે હરિહર કરી લઈએ દીકરી બરોબર પપ્પા મારી ભાંગી લાલો તમે ખાવો વાઈટ કંકોત્રી એનો હાલતું હોય ને એમ કઈ તમારી કેમ ભાઈ ઈ તારે યાદ રાખવું જોઈએ કે આપણે ઈ તો તને ગમે ખાવાનું લઈ આવીને દઈએ તારે જોવાનું છે ને કે હું કઈ વાત જ રહી કે નથી રહી હું એક રજ પાયસમ અને એક દીવા હો બે જ વસ્તુ રહું બાકી એક કઈ વાર જ વાર કે તો હા ઓલા દીવા દેવું હોઈ ગઈ હતી બીજું કાં હોય બપોર વસારે કઈ ખાધું તો નતું ને